અને હવે અમે હું મમ્મી કરવી માતાજીના મંદિર સાફ. કાલે નવરાત્રી છે ને ગાઈસ, એટલે મંદિર સાફ કરવું પડે ને. ગાઈસ વાગી જાય આજના 6 અને નાસ્તો બાસ્તો કરીને અને હવે અમે લગાવી જોગણીમાંની લાઇટિંગ. હું તમને બતાવું, લાઇટિંગ દેખાઈ જશે ગાઈસ તમને. પપ્પા હે તે હવે આવી ગયા છે, લાઈટ દેખાય તમને. હવે પપ્પાનું રિએક્શન જોજો, લાઇટિંગ લગાવી દીધી છે તે. तो गाइस आ गए हैं पापा। कैसा लगा? हेलो फ्रेंड, जय माताजी, गुड मॉर्निंग। स्वागत है તમારું અમારા નવા બ્લોગમાં। તો સવારના વાગી છે 8 અને આપણે વહેલા ઉઠી જાય। કાલે મોટા એટલે આજ મંદિર સાફ કરવાનું છે। પપ્પા કરે દીવાબત્તી। પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી, ગુડ મોર્નિંગ। આજ રવિવાર એટલે પપ્પા કરે પ્રસાદી। મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। મમ્મી અત્યારે દાળ ભાત ને લોટ બાંધે છે। લોટ બાંધે अभी जय माताजी। लावा तो है प्रसादी करे पप्पा। तो गाइस वागी ज्या है सवाરના 9:30 અને મારા પપ્પાને ચા નાસ્તો કરાવીને જ્યાં હે દુકાને। અને હવે અમે હું મમ્મી કરવી માતાજીના મંદિર સાફ। કાલે નવરાત્રી છે ને ગાઈસ, એટલે મંદિર સાફ કરવું પડે ને। માતાજીનું મંદિર સાફ કરી અને નવા હાર ચુંદડી બદલાવી કાલ પપ્પા બધો શણગાર લાવ્યા છે। પછી હમણાં બધું ફોટા બોટા મૂકી એટલે પાછું સાફ કરી આજે પપ્પા અત્યારે અમે સાફ સુફ કરી નાખશું। પછી પપ્પા હાજે આવે ને એટલે મુહૂર્ત જોઈને પછી મસ્ત બધું લગાવી દેવાનું। હા તો હમણાં લગાવી દેવું। અને એમ ફોટો જોગણી માનો સાફ કરીને મૂક્યો હોય અને આપણે સાફ સુફ કરવી હજુ યજમાન મંદિર હજુ કરવાનું છે। તો ગાઈસ બહારનું જોગણીમાનું મંદિર મસ્ત ક્લીન કરીને હવે કરવી વિયતમાનું અને મેં મસ્ત ગાઈસ ઘસી નાખ્યું। મંદિર મસ્ત થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું અને મમ્મી ચૂંદડીને એવું ઓલું કરે છે અને બધી વસ્તુ સાફ કરીને મૂકી દીધી। એટલે ગાઈસ હમણાં મસ્ત ચકાચક કરીને પછી તમને બતાવું કે કેવું છે મંદિર। લાઇટિંગ નવી લગાવી દીધી છે જોરદાર। જોગણીમાન મંદિર તો કમ્પ્લીટ થઈ ગયું। તો ગાઈસ મંદિરને એવું બધું સાફ કરીને હવે બેસી જાય ખાવા। મોડું થઈ ગયું, દાળ ભાત બનાવ એટલે છે ને હજુ અમે નાવા રહે તો અમારે પેટમાં ઉંદેડા બોલે હજુ ના અને સ્નાન કરવાનું બાકી છે અને હજુ ફરી ધોવાનું છે। એટલે પછી નહીં શાંતિ કરી ધોઈને પછી તે કામકાજ બીજું કરશું। મંદિર બે જગ્યાએ સાફ થઈ ગયું, મંદિર ક્લીન થઈ જાય પણ હમણાં હું તમને બતાવું કમ્પ્લીટ પોતા પોતા મારી પેલા પેટની પૂજા કરી લે। દાળ ભાત બનાવે ગાઈસ મસ્ત। તો ગાઈસ ચાલો બધા જમવા દાળ ભાત ખાવા। ચોપડા પાકે એ તો ખબર રવિવાર હોય જ છે, રવિવાર હોય છે તો ગાઈસ ને ખબર બધા આઠુડા હે। તો ગાઈસ સેન્ડો દાળ ભાત ખાવા। હો ગાઈસ હવે આપણે મળીએ હમણાં, નહીં બેન મળવી હવે। તો ગાઈસ વાગી જાય 5:30 અને આપણે બપોરે બધું મંદિરનું કામ ને એવું બધું પતાવી દીધું હતું અને નાવામાં એમ કરીને કંઈક 3 વાગે બધું કામ પત્યું નહીં મમ્મી? 3 વાગે એમ કંઈક મંદિર સાફ કરી રહ્યા અને મસ્ત ક્લીન થઈ ગયા ગાઈસ। હું તમને હમણાં બતાવું, લાઇટું ચાલુ કરી ખાલી જોગણીમાં હજુ સીરીજું લગાવવાની છે અને 3 વાગે નવરા થયા પછી નાયા ધોયા ને
પછી હવે નાસ્તા પાણી કરશે. નાસ્તા પાણી કરે ના તો મારું થયું તેમાં મમ્મીને તો ભૂખ નહીં લાગી, ભાભીને ભૂખ નહીં લાગી અને મને શરદી થઈ છે. મને ભૂખ લાગે, શરદી થાય મને વધારે ભૂખ લાગે. તેમ મને તો દાળ ભાત ખાઉં હું દાળ ભાત ખાઉં ગાઈશ. અને મારા ભાઈ માટે બનાવીએ ભાભીએ મેગી. તો ગાઈ ચાલો બધા નાસ્તો કરવા અને હમણાં આપણે સીરીઝું લગાવશું અને હવે કરશું રાંધવાનું. નહીં મમ્મી? રાંધવાનું કરીને પછી લગાવશું સીરીઝું ને એવું. એટલે ગાઈસ તમને બતાવશું. અને તડકો જોરદાર આવે ગાઈસ. હા મોજો ગાઈસ, તડકો જોરદાર આવે. ચાલો ગાઈસ તમે દાળ ભાત ખાવા નાસ્તો કરવા ગાઈસ તાન. અને ભાભી જાય વાહન ખાવા. તો હવે આપણે કરી લેવી નાસ્તો, પછી આપણે મળીએ. પાણી આવશે તો પાણી ભરી લેવી. ખાલી આજ બહુ કરી નાખ્યું હોય કેમ કે મંદિરને બધું સાફ કર્યું એટલે વિયતમાન મંદિરે મસ્ત ક્લીન થઈ છે. તો ગાઈસ હવે ફાઇનલ લુક હમણાં બતાવું, સીરીઝું લગાવી થશે. તો ગાઈસ વાગી જાય આજના 6 અને નાસ્તો બાસ્તો કરી અને હવે અમે લગાવી છોકરીમાંની લાઇટિંગ. આ એક લાઇટ તો લગાવી દીધી, હજુ બીજી લગાવવાની છે. લાઇટિંગ હવે લગાવી ગાઈસ. પછી ગાઈસ તમને ફાઇનલ બતાવું મંદિરનો. અને મમ્મી હે તે મોબાઈલ મંત્રે અને ભાભી હે તે શાક વગાડે. અને મમ્મી હવે વગાડશે રોટલો, બાજરીનો રોટલો વગાડશે. ગાઈસ હવે આપણે ફટાફટ વેંદે. હવે તો ગાઈસ આપણે હવે મળીએ લાઇટિંગ લગાવીને પછી તમને આખો લુક બતાવી દઉં. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ બાઇટિંગનું કામ બધું થઈ ગયું. હજુ થોડું અંજવાળું એટલે આમ શું ઓલું થતું હશે પણ હજુ અંધારે જોરદાર લાગશે. તો ગાઈસ મંદિર તમને બતાવી દઉં. મસ્ત ક્લીન કરી નાખ્યું ગાઈસ, બધી વસ્તુ મૂકી દીધી એ. તો ગાઈસ કરે જો બધા છોકરી મહેનત હશે. इसकी मेहनत है थोड़ी सारी, थोड़ी नहीं सब इसकी मेहनत है. અને મારા મમ્મી વઘારે છે રોટલો, લસણ, ડુંગળી બુંગળી બધું તમકારા બોલાવી દે. અને હવે આપણે વિહતમાનું મંદિર બતાવી દેવી ગાઈસ તમને. આજ સાફ સફાઈ કરી હતી. તો ગાઈસ હું તમને બતાવું, લાઇટિંગ દેખાઈ જશે ગાઈસ તમને. હવે હું તમને ગાઈસ બતાવજો. આપણે દરવાજો ખોલવી ગાઈસ, ક્લીન મસ્ત મંદિર કરી નાખ્યું હે. જો ગાઈસ માં માતાજીનું મંદિર. તો ગાઈસ અમારા માતાજીને દર્શન કરી લેજો. અને હે સ્ટોરી બધું વસ્તુ મૂકવાનું. ને આપણે મસ્ત ક્લીન થઈ ગયું માતાજીનું. કાલે પહેલું નહોતું નવરાત્રિ એટલે માતાજીનું મસ્ત બધું ક્લીન નાખ્યું. માતાજીના નવા કપડાં જ કહેવાય ને, કપડાં મસ્ત પહેરાવી દીધા, ચૂંદડી. અને હવે આપણે લાઇટિંગ બાઇટિંગ બધું મસ્ત કરી નાખ્યું ગાઈસ. અને હવે આપણે હમણાં આરતી ટાઈમે આરતી કરશું, દીવા કરશું. અને મમ્મી રોટલો વઘારે એટલે પછી આપણે રોટલી કરશું. બધું માતાજીનું કામ પતી ગયું. મસ્ત લાઇટિંગ બાઇટિંગ લગાઈ જઈએ. તો કઈશ હવે આપણે હમણાં મળીએ. ગાઈસ પપ્પા હે તે હવે આવી ગયા છે. લાઈટ દેખાય તમને. હવે પપ્પાનું રિએક્શન જોજો. લાઇટિંગ લગાવી દીધી છે તે. તો ગાઈસ આ ગયે હે પપ્પા. कैसा लगा? अंदर आके देखिए तो
આવો. कैसा लग મસ્ત ચાલુ બને. कंप्लीट 4 लगाई ચાર હતી. 4 હતી બર્થડે એની મસ્ત હતી આ રાતે બહુ જગારા મારે છે સુંદરી મસ્ત લાગે ને. ચુંદરી માં કોર છે मस्त तो गाइस मस्त हो गया है कहाँ भराई है काहे भराई चेटલું ભરાય આટલી બધી સિરીઝ હતી તો હું તો લાવતો હતો એટલે તો ગાઈસ પેલા ખાઈ લે દો ચાલો ગાઈસ જમવા. તો ગાઈસ બેઠ ગયા હે જમવા 8 વાગી ગયા હે ચાલો ગાઈસ મોકલો નાખી. ચલો ગાઈસ ફુલવારી ખાવા અને ગોળ લેતો ના વંગારેલો રોટલો પછી ગવાર બટેકાનું શાક રોટલી શાક મમ્મી મેં બતાવી દીધું એટલે શાક તો ડુંગળી અને ઠંડી ઠંડી છાશ અને ડિસ્ટર્બ બહુ કરતા હે સાલા ડુંગળી લાવી ભગત. મમ્મી પપ્પાને ફૂલવાડી લાય ટપોરા પા. તો ગાઈસ ચાલો બધા જમવા ખાઈ દીધો ને ગાઈસ ટાઈમ ચાલો બધા જમવા આપણે જમી લેવી ના ના પકડો જમવું. તો ગાઈસ હવે મારા ભાઈને પીસે હે રોમું બતાવું બેહો બેહો તો ગાઈસ ચાલો ટાઈમ જમવા 3-4 વખત કહી દીધું હવે લાસ્ટ વખત કહું મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટાટા ગુડ નાઇટ ટાટા ગુડ નાઇટ